પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડુચેરી સહિત ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના શાનદાર વિજયને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા ગત સાંજે એક ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વ્યૂહાત્મક સરદાર પાર્ક ચોકડી ખાતે સાંજે 7 વાગ્યે મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને સ્થાનિક સમર્થકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કેસરિયા માહોલ વચ્ચે કાર્યકરોએ ભારે આતશબાજી કરી આકાશને ગુંજવી દીધું હતું અને ફટાકડાના ધૂમ ધડાકા સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો. વિવિધ રાજ્યોમાં પક્ષના મજબૂત દેખાવ અને ખાસ કરીને ઉમરેઠ બેઠક પરના વિજયને કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિની જીત ગણાવી હતી. ઉત્સાહભર્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે જીતની વધામણી કરી હતી. સરદાર પાર્ક ચોકડી ખાતે ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના અગ્રણીઓએ આ તકે જણાવ્યું હતું કે જનતાએ ભાજપ પર મૂકેલો આ અવિરત વિશ્વાસ આગામી સમયમાં વધુ લોકકલ્યાણના કાર્યો કરવાની પ્રેરણા આપે છે. આ વિજયોત્સવમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ અને શ્રમજીવીઓએ પણ જોડાઈને પક્ષ પ્રત્યે પોતાનો ટેકો જાહેર કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં ફટાકડાના ઉજાસ અને વિજયના ઉત્સાહ વચ્ચે મોડી રાત સુધી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, જે ભાજપની સંગઠન શક્તિ અને જનતા માટેની લોકપ્રિયતાની પ્રતીતિ કરાવતો હતો. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.